निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण એકબીજાથી 5 mm અંતરે મૂકેલા છે. આકૃતિ એમાં જે દર્શાવ્યું છે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુએ આવેલા બિંદુ પીએ અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર ઓથી 15 સેન્ટીમીટર દૂર ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. આપણને આકૃતિ આપેલી છે. આકૃતિ એ બે વિદ્યુત ભારો એક -10 માઇક્રોકુલમ અને બીજો +10 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુત ભારો 5 mm અંતરે રહેલા છે. આ બંને વચ્ચેનું અંતર 5 mm છે. તો આને આપણે ડાયપોલ ગણી શકીએ. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો છે એ ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે એટલે આ તંત્ર એ વિદ્યુત ડાયપોલ છે. અને ડાયપોલના બંને વિદ્યુત ભારને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ. તો અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર, અહીંથી 15 સેન્ટીમીટર દૂર આ પી બિંદુ આવેલું છે. બરાબર. અક્ષ પર 15 સેન્ટીમીટર અંતરે આપણને બંને બાજુ એક એક બિંદુ મળશે. આ બાજુ પણ 15 સેન્ટીમીટર અંતરે એક બિંદુ મળે, પણ એને ચોખવટ કરી છે ધન વિદ્યુત ભાર પાસે, ધન વિદ્યુત ભાર તરફ 15 સેન્ટીમીટર અંતરે પી બિંદુ આવેલું છે. તો અહીંયા આગળ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો આપણે થિયરીમાં ભણ્યા છીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 2kp/r³. બરોબર. એનું મૂલ્ય સદિશ સ્વરૂપ નહીં, 2kp/r³. કે એટલે કુલમ અચળાંક, પી એટલે આપેલ ડાયપોલની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય, અને આર એટલે અક્ષ પરનું અંતર. તો કેન્દ્રથી પી બિંદુનું અંતર છે એ કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. જો આપણી પાસે ડાયપોલ મોમેન્ટ હોય તો આ સૂત્ર વાપરી અને પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી જાય. તો ડાયપોલ મોમેન્ટ શોધવા માટે બંને વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપ્યું છે એટલે આપણને ડાયપોલ મોમેન્ટ મળી જશે.
ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P 2a એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 5 mm આપ્યું છે, તો 2a એટલે જ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, અને Q એટલે કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય. તો 2a 5 mm એટલે 5 ગુણ્યા 10⁻³ Q 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻⁶ એટલે 50 ગુણ્યા 10⁻⁹ એટલે 5 ગુણ્યા 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર. આ આપેલ તંત્રની ડાયપોલ મોમેન્ટ થઈ. કારણ કે અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a 5 mm છે, એને મીટરમાં ફેરવી નાખો એટલે 5 ગુણ્યા 10⁻³ મીટર થશે. વિદ્યુત ભારનું મૂલ્ય એક +10 માઇક્રોકુલમ, બીજું -10, એટલે 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻⁶ કુલમ. અંતર r બરાબર 15 સેન્ટીમીટર એટલે 15 ગુણ્યા 10⁻² મીટર. હવે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપણે મેળવવું છે. ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી r અંતરે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp/r³. ખાલી મૂલ્ય લઈએ છીએ. સદિશ સ્વરૂપ હોય તો અહીંયા એકમ સદિશ p કેરેટ આવે, પણ મૂલ્યમાં એકમ સદિશ આવશે નહીં. હવે આની અંદર કિંમત મૂકી દો. તો E બરાબર 2 k એટલે 9 ગુણ્યા 10⁹. કુલમ અચળાંક k ની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 9 ગુણ્યા 10⁹. P એટલે ડાયપોલ મોમેન્ટ જે આપણે મેળવી લીધી છે 5 ગુણ્યા 10⁻⁸ કુલમ ઇન્ટુ મીટર, એટલે 5 × 10⁻⁸ ડાયપોલ મોમેન્ટની કિંમત. r એટલે અંતર, તો ડાયપોલની અક્ષથી આપેલ બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે. 15 ગુણ્યા 10⁻² મીટર એનો ઘન. બરાબર, આનું સાદરૂપ આપી દો એટલે તમને અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે, જેનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ થશે. એ સાદરૂપ આપી દેજો. હવે આકૃતિ બી જે આપેલી છે, આ બિંદુ એ, આ બિંદુ બી, અહીંયા -10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે, અહીંયા +10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. આ ડાયપોલનું કેન્દ્ર O. આ વખતે આપણે તીવ્રતા ક્યાં મેળવવાની છે? ડાયપોલના લંબ દ્વિભાજક પર, એટલે વિષુવ રેખા કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે અહીંયા Q બિંદુ પાસે. તો આ સૂત્ર પણ આપણે થિયરીમાં ભણ્યા છીએ કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા kp/r³. અક્ષ પર r અંતરે જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતાં વિષુવ રેખા પર એટલા જ અંતરે વિદ્યુત ક્ષેત્ર અડધું અને વિરુદ્ધ દિશામાં હોય. તો હવે બીજું, આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ
ડાયપોલની વિષુવ રેખા પર તેના કેન્દ્રથી સ્મોલ આર અંતરે ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેપી અપોન આર ક્યુબ. આમાં જે જવાબ મળશે એના કરતાં અડધો જવાબ આવશે. કે બરાબર 9 ગુણ્યા 10⁹ પી એટલે ડાયપોલ મોમેન્ટ 5 ગુણ્યા 10⁻8. કેન્દ્રથી ક્યુ બિંદુનું અંતર એ પણ 15 સેન્ટીમીટર જ છે, એટલે 15 ગુણ્યા 10⁻2 એનો ઘન. બરાબર, આ પણ સાદુરૂપ આપી દો એટલે આના કરતાં અડધો જવાબ તમને મળશે. તો આના ઉપરથી એ નક્કી થાય છે કે અક્ષ પર, ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના કરતાં વિષુવ રેખા પર આર અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર અડધું હોય. અને દિશાની વાત કરીએ તો વિરુદ્ધ દિશામાં. તો E ઓફ એક્સ બરાબર ax⁻1/2 એટલે આલ્ફા E ઓફ એક્સ બરાબર એ નથી પણ એ આલ્ફા છે. આલ્ફા ઇન્ટુ x⁻1/2 એટલે એક્સનું વર્ગમૂળ. E ઓફ વાય બરાબર 0, E ઓફ ઝેડ બરાબર 0. અને આલ્ફા એક અચળાંક છે જેનું મૂલ્ય 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ વર્ગમૂળમાં મીટર કે મીટરની વનાપકાત. તો ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. આ જે સમઘન આપેલો છે એની બાજુની લંબાઈ 0.1 મીટર ધારો. આકૃતિ આપી છે આપણને. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે બદલાય છે. એક્સ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર E ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ x⁻1/2. આલ્ફા બરાબર 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર⁻1/2. એ બરાબર 0.1 મીટર. જો આકૃતિમાં ત્રિપરિમાણીય યામ પદ્ધતિમાં એક સમઘન આપણને દર્શાવેલો છે અને આ સમઘન છે બરોબર ઉગમ બિંદુ પાસે નથી. ઉગમ બિંદુથી અક્ષ પર કેટલા અંતરે છે? એ જેટલા અંતરે. એ જેટલા અંતરે એટલે સમઘનની બાજુની જે લંબાઈ છે એટલું જ અંતર ઉગમ બિંદુથી છે.
સીધો ઉગમ બિંદુ પાસે સમઘન આપેલો નથી. ઉગમ બિંદુથી એક્સ અક્ષ ઉપર કેટલા અંતરે? એ જેટલા અંતરે છે. આ અંતર એ છે. અને વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં લગાડેલું છે. તો એ કઈ રીતે ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ અક્ષની દિશામાં લગાડેલું છે? તો એ રકમ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. કારણ કે E ઓફ વાય અને E ઓફ ઝેડ બરાબર 0. એનો મતલબ શું થયો કે વાય અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય છે અને ઝેડ અક્ષ ઉપર પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર ફક્ત ધન એક્સ અક્ષની દિશામાં લગાડેલું છે અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક્સ અક્ષ પર અચળ નથી. એ વિદ્યુત ક્ષેત્ર છે આલ્ફા ઇન્ટુ એક્સ રેસ ટુ 1 પ્રમાણે બદલાય છે. આલ્ફા અચળ, પણ એક્સ અક્ષ ઉપર જેમ તમે આગળ જતા જાઓ એમ એક્સની કિંમત વધતી જાય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આગળ જતા જતા વધતું જાય છે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ બંધ પૃષ્ઠ આવેલું નથી. જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોત, એક જ ધારું હોત, તો આ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થાત. કારણ કે આની આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હંમેશા શૂન્ય હોય. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એક સમાન નથી, અંતરની સાથે બદલાય છે. જેમ જેમ એક્સ અક્ષ પર આગળ જતા જઈએ એમ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. એટલે આ કેવું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? અસમાન. તો ચલો, આ સમઘનની જે ડાબી બાજુ છે, બરોબર, એક્સ અક્ષને લંબ રૂપે આવેલી બે બાજુ. સમઘનને ટોટલ કેટલી સપાટી હોય? 6. સમઘનની જે 6 સપાટી, એના જે 6 પૃષ્ઠો છે એમાંના 2 પૃષ્ઠો એવા છે, આ વાયઝેડ સમતલો, કે એક્સ અક્ષને લંબ છે. બાકીના જે 4 સમતલો છે, તળિયું, આ બાજુની બાજુ, ઉપરની અને આ પાછળના ભાગ, આ જે 4 બાજુઓ છે એમાંથી કોઈ ફ્લક્સ બહાર આવશે નહીં. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં અને દરેક બાજુના ક્ષેત્રફળ સદિશો એને લંબ રૂપે, એટલે ખૂણો 90નો કોસ 90 એટલે 0. તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જે બાજુ છે સમઘનની, 2, ડાબી બાજુ ને આ જમણી બાજુ, એ 2 માંથી જ ફ્લક્સ બહાર આવશે. જો અહીં વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં જ લગાડેલ હોવાથી સમઘનની એક્સ અક્ષને લંબ રૂપે આવેલ બંને સપાટીઓ, આ બાજુની સપાટી L, આ બાજુની સપાટી R, ડાબી બાજુ વાળી જમણી બાજુ, L અને R સાથે જ ફ્લક્સ સંકળાશે.
જ્યારે બાકીની ચારે બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. તો આ બે બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણે ગણવું છે, ડાબી બાજુ અને જમણી બાજુ. સમઘનની એલ બાજુ સાથે પાસે વિદ્યુત ક્ષેત્ર, એને આપણે E ઓફ L વડે દર્શાવી. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ ઉપર આ સૂત્ર પ્રમાણે બદલાય છે, આલ્ફા એક્સ રેસ ટુ 1/2. તો એ બાજુનું અંતર કેટલું? એક્સ ની જગ્યાએ શું લેવું પડે? એ. ડાબી બાજુ છે સમઘનની એક્સ અક્ષ ઉપર ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલી? એ જેટલા અંતરે. તો આમાં એક્સ ની જગ્યાએ એ લઈ લો, આલ્ફા એક્સ રેસ ટુ 1/2. આલ્ફા અચળાંક છે ને એમને એમ રાખો, એક્સ ની જગ્યાએ એ રેસ. સમજાણું? આ એક્સ અક્ષ ઉપરનું અંતર એ છે. સમઘનની એલ બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ, એને આપણે ફાઈ ઓફ એલ કહી દઈએ. એટલે E ઓફ એલ ડોટ એસ. શું છે ફ્લક્સનું સૂત્ર? ફાઈ બરાબર E વેક્ટર ડોટ એસ વેક્ટર. એટલે E ઓફ એલ ઇન્ટુ એસ ઇન્ટુ કોસ 180 ડિગ્રી. શા માટે ભાઈ ખૂણો 180 ડિગ્રીનો? તો આ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ ઋણ એક્સ અક્ષની દિશામાં છે, કારણ કે બંધ આકૃતિ છે ને સમઘન. તો આ બાજુની જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ છે. બે વચ્ચેનો ખૂણો 180. તો ફાઈ ઓફ એલ બરાબર E ઓફ એલ ઇન્ટુ એસ કોસ 180 એટલે -1, એટલે માઇનસ E ઓફ એલ ઇન્ટુ એસ. આ માઇનસ E ઓફ એલ, તો E ઓફ એલ એટલે કેટલા છે? આલ્ફા એ રેસ ટુ 1/2. એસ એટલે ક્ષેત્રફળ. તો સમઘનની કોઈ એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સમઘન એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે ત્રણ સમાન હોય, એ. તો સમઘનની આ ડાબી બાજુની ડાબી જે સપાટી છે, ડાબી બાજુ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ ગુણ્યા એ. એટલે ફાઈ ઓફ એલ બરાબર માઇનસ આલ્ફા એ રેસ ટુ એ ઇન્ટુ એટલે એ સ્ક્વેર ને આ એની 1/2 આધાર સરખા ઘાતનો સરવાળો. એટલે કેટલા થશે? 1/2 + 2 એટલે આધાર સરખા ઘાતનો સરવાળો. 2 + અડધા એટલે અઢી એટલે 5/2 થાય ને. 2 ગુણ્યા 2 4 એટલે 5/5/2. તો એની 5/2 ઘાત. આ એક આ ડાબી બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ મળી ગયું આ બાજુ. હવે આપણે આ જમણી બાજુ જે છે સમઘનની એની સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે. તો જમણી બાજુ એ ઉગમ બિંદુથી કેટલા અંતરે આવેલી કહેવાય? એ જેટલા અંતરે કે 2a જેટલા અંતરે? અહીંથી આ અંતર જો એ હોય તો આ બાજુનું અંતર કેટલું થાય? ખ્યાલ આવ્યો? એ અંતરે ડાબી બાજુ છે. હવે સમઘનની લંબાઈ એ છે, આ જમણી બાજુ છે એ ડાબી બાજુથી એ જેટલા અંતરે આવેલી છે. તો ઉગમ બિંદુથી જમણી બાજુનું અંતર કેટલું? a + a બરાબર 2a. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જશે, કારણ કે જેમ જેમ એક્સ અંતર બદલાતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય. અહીંયા આપણે એક્સ બરાબર a લીધા. ચલો સમઘનની
આર બાજુ પાસે વિદ્યુત ક્ષેત્ર E of R બરાબર આલ્ફા a રેસ ટુ 1r. વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે બદલાય છે. હવે આપણે એની કિંમત એક્સની કિંમત મૂકવાની છે. આલ્ફા એક્સ રેસ ટુ 1 આપશે. તો આલ્ફા એક્સની જગ્યાએ 2a રેસ ટુ 1r. અહીંથી હવે આ અંતર જમણી બાજુ સુધીનું 2a થાય, a પ્લસ a. એટલે E ઓફ R બરાબર આલ્ફા 2 રેસ ટુ 1r ઇન્ટુ a રેસ ટુ 1r, કારણ કે x બરાબર 2a છે. ચલો હવે R બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ, સમઘનની R બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કે ખાલી ફ્લક્સ લખો તો હાલે, ફાઈ ઓફ R. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર એટલે E ઓફ R વેક્ટર ડોટ S વેક્ટર, એટલે E ઓફ R ઇન્ટુ S ઇન્ટુ કોસ 0. શા માટે ભાઈ? આ બાજુની વાત કરીએ છીએ તો આ બાજુનો ક્ષેત્રફળ સદિશ S વેક્ટર આ દિશામાં છે. આ જો એકમ સદિશ દર્શાવેલ છે, અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ પણ આ દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બેયની દિશા એક. આ બાજુએ શું થતું હતું? વિદ્યુત ક્ષેત્રનો સદિશ આમ અને ક્ષેત્રફળ સદિશ આમ, એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે ખૂણો 180. આમાં બે એક જ દિશામાં છે એટલે ખૂણો 0. આ ડોટ ગુણાકાર છે બે સદિશનો, ડોટ ગુણાકાર કાઢ્યો એટલે કોસ વિધેય. તો ફાઈ ઓફ R ઇઝ ઇક્વલ ટુ E ઓફ R. E ઓફ R એટલે આલ્ફા ઇન્ટુ 2 રેસ ટુ 1r ઇન્ટુ a રેસ ટુ 1r. S એટલે ક્ષેત્રફળ બાજુનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, કોસ 0 એટલે 1. ચાલો જોઈએ. તો ફાઈ ઓફ R બરાબર આલ્ફા 2 રેસ ટુ 1r ઇન્ટુ a રેસ ટુ 5/2. નંબર 2. a ઇન્ટુ a એટલે a સ્ક્વેર, અને આ એની 1/2 ઘાત, આધાર સરખા ઘાતનો સરવાળો 2.5 ઘાત 5/2 ઘાત. મળી ગયા બે ફ્લક્સ. હવે ટોટલ ફ્લક્સ એટલે બે ફ્લક્સનો સરવાળો. તો સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ઓફ R પ્લસ ફાઈ ઓફ L, બે ફ્લક્સનો સરવાળો. તો ફાઈ ઓફ R એટલે આલ્ફા 2 રેસ ટુ 1r ઇન્ટુ a રેસ ટુ 5/2 માઇનસ ફાઈ ઓફ L આલ્ફા a રેસ ટુ 5/2. આ બેમાંથી સામાન્ય શું નીકળશે? આલ્ફા ઇન્ટુ a રેસ ટુ 5/2. અંદર શું વધે? 2ની 1/2 ઘાત, 2ની 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં 2, અહીંયા 1. હવે તમે કિંમત મૂકી દો આલ્ફાની. આલ્ફા એટલે 800, a એટલે 0.1. 0.1ની 5/2 ઘાત કરવાની છે. તો 0.1ની 5/2 ઘાત કેવી રીતે કરશો? પહેલાં 0.1ની 5 ઘાત એટલે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 5 વખત કરો એટલે 5 ઘાત થાય. એ જે આંકડો આવે એનું વર્ગમૂળ. સમજાણું? એની 5/2 ઘાત તમારે લેવાની છે, પણ એ એટલે 0.1 મીટર છે, એની 5/2 ઘાત. એટલે તમે શું કરશો? પહેલાં 0.1ની 5 ઘાત એટલે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 5 વખત, પછી એનું વર્ગમૂળ, એટલે તમને એની 5 ઘાત મળી જાય, 5/2 ઘાત. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આલ્ફાની કિંમત, તો આલ્ફાની જગ્યાએ આપણે શું મૂકશું? જે કિંમત તમને રકમમાં આપેલી છે, આલ્ફા બરાબર 800 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર રેસ ટુ 1r.
એટલે એ બંને કિંમતો મૂકી અને તમે સાદુરૂપ આપી દેજો એટલે તમને કુલ ફ્લક્સ મળી જશે ફાઈ. બરોબર છે. હવે જે બીજો જવાબ માંગ્યો છે કે આપેલ સમઘનની અંદર સમાયેલ કુલ વિદ્યુતભાર, તો સમઘનની અંદર સમાયેલ વિદ્યુતભાર મેળવવો હોય તો ગાઉસનું પ્રમેય વાપરો, તો તમને સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ મળી ગયું છે ફાઈ. તમારે મેળવવાનો છે સમઘન સાથે સંકળાયેલ કુલ વિદ્યુતભાર, તો ગાઉસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર Q/ε0. બરાબર. ગાઉસનું પ્રમેય શું કહે છે? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું, તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર જેટલું ફ્લક્સ હોય. તો તમે ફ્લક્સ મેળવી લીધું છે, તમારે વિદ્યુતભાર મેળવવાનો છે, તો ક્યુને સૂત્રનો કરતા બનાવી દો, તો Q બરાબર φ × ε0. બરાબર. ફ્લક્સ જે તમે મેળવ્યું છે એની સાથે પરમિટિવિટીનો ગુણાકાર એટલે વિદ્યુતભાર થઈ જશે. આ બીજો જવાબ છે.